તમને ખબર છે આપણા દેશમાં બાળ લગ્નની વ્યવસ્થા હતી. 13 વર્ષથી 18 વર્ષની ઉંમરમાં બોડીમાં સૌથી વધુ સેક્સ્યુઅલ આવેગો હોય. મેક્સિમમ બોડી ફાટ થતું હોય. 4 દીકરીઓ અને 2 દીકરાઓનો બાપ છું. જોઈન્ટમાં રહું છું. સમાજમાં બેઠો છું. સંસ્કારી લોકો વચ્ચે બેઠો છું. ચુનીભાઈ જેવા મારા વડીલ બેઠા છે. 13 થી 18 વર્ષની ઉંમરમાં બોડી ફાટ થતું હોય. સેક્સ્યુઅલ આવેગો મેક્સિમમ હોય. એ જ વખતે મા બાપ અને સ્કૂલ ને બધા ચાલુ થઈ જાય. ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. અલ્લાહ ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં. અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજો થોડું. નાના હોઈએ એટલે કે મોટા થઈને કરજો, મોટા એટલે કે હમણાં નહીં, ઘરડા થઈને કરો કે શરમ નહીં આવતી, સાલા કરવું ક્યારે? બધું ચાલે છે. અને તમે આજે તો કોઈ સાહેબ જાહેર સભામાં જો પ્રેમ કે સેક્સ બોલી ગયા તો બધા આ ભાઈ તો કેવું બોલે છે, એટલે આપણે એમને માં આવી ગયા. આ જરૂરી છે. આ નથી બોલે એમાં દાંત બોલ્યો છે. તમે જુઓ આ દરવાજો આખો ખુલ્લો હોય ને તો કોઈ નહીં જોવે, પણ આટલો હશે ને તો બધા આજે તમે મજામાં રહો ને, તમે હસતા રહો ને, સાલું કોઈને ગમતું જ નહીં. તમે જુઓ એક બાળક જન્મે ને તો રડે, 2-3 મહિના છોકરું એટલે આને છાનું રાખો ને ઘરમાં કંટાળે. હો આ લાલિયા છાન બધા ગલી એટલે લાલીઓ હશે, ફોટા પાડે ફેસબુક પર. અમારા લાલિયાન ગાલમાં ખાડા પડે. આ જ લાલીઓ થોડો મોટો થઈને હશે ને, ભાઈ થોડા ગંભીર થાવ, સાલા કોંગ્રેસમાંથી ભાજપમાં. પેલા ગલી હસાવે આપણે અને પછી હસો, ભાઈ શું દાંત કાઢો, થોડા મોટા થાવ, ગંભીર થાવ. તમે જુઓ તમારું, તમે સ્કૂલ કોલેજથી ઘરે જાઓ તો શું કરો? જઈને દફતર ફેંકી દો, ચોપડા ફેંકી દો, બૂટ ફેંકી દો, મમ્મી ખાવા ખાઈ લે. આ સામાન્ય દ્રશ્ય. પણ જો તમે સ્કૂલ કોલેજથી ઘેર હસતા ગયા, ચોપડા મૂક્યા, મમ્મી ખાવા, તું સ્કૂલ ગયો તો નહીં? કેમ કે ત્યાંથી દિવેલ બીધેલો આવવો જોઈએ. હસતો ક્યાંથી આવ્યા? અહીં બેઠેલા બધા જ પતિદેવો જે પતિ ગયા છે, અરે પતિ ગયા, જેના લગ્ન થઈ ગયા છે, એ નક્કી કરે કે સાંજે 6-7 વાગે આજે બૈરા પાસે જવું છે ઘરે. કોઈ દિવેલ પીધેલો ચહેરો લઈને, કામ ના થયું, શેઠ ના આયા, કામ ના થયું, આમ થયું, પગાર ના મળ્યો, ઘરાગી ના થઈ, આજે ઘરમાં ઓફિસમાં પરફ્યુમ મારી, માથું બધું ઓળાઈને તૈયાર થઈને જ ઘેર જવું છે. જેવો હવાન નીકળ્યો તો એવો જ. તમે અપ ટુ ડેટ થઈને આજે ઘરમાં બેલ મારો ને ટીંગ ટોંગ હસતા તમે ક્યાં ગયા હતા? બૈરું ટેન્શનમાં. આ નોટ દિવેલ પીધેલી આવે છે, હસ્તી ક્યાંથી આવી? તમે મજામાં રહો, કોઈને ગમતું નથી. અને બધું જ એવું ખોટું શીખવાડ્યું છે કે તમે ખોટા ને ખોટા નશામાં રહેવાના, અને મરી જશો ને સાલું મરી જઈએ ને 50 લોકો ભેગા થતા નથી. ફોન કરવો પડેલા પેલો ગયો એટલે આપણે પાછા શું કહીએ, કાઢે તો કહેજો, જઈએ નહીં.